દેશમાં અવારનવાર જે દેશની જળ સીમાઓ છે ને ખાસ કરીને ગુજરાતમાં તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, ત્યાંથી જેવી રીતે ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે ને તેમજ જાણે કે ડ્રગ્સનો ટ્રાન્ઝિટ પોઈન્ટ ગુજરાતને બનાવવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળતી હોય છે। પરંતુ અવારનવાર ગુજરાત એટીએસ હોય, એનસીબી હોય કે કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આવા જે નશાના સોદાગરો છે, જે ડ્રગ્સ માફિયાઓ છે, તેમને બેનકાબ પણ કરવામાં આવતા હોય છે। ત્યારે ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે। ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાનમાં એટલે કે દેશની અંદર જ બનતા ડ્રગ્સનો જે કાળો કારોબાર છે તેનો પર્દાફાશ કર્યો હતો ને ત્યારબાદ હવે જે વિદેશથી એટલે કે આંતરરાષ્ટ્રીય સીમાએથી ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યમાં ડ્રગ્સ જઈ રહ્યો હતો તેને ઝડપી પાડ્યો છે। ક્યાં આ ડ્રગ્સ જવાનું હતું ને શું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત એટીએસના જવાનો દ્વારા અવારનવાર જેવી રીતે દેશ વિરોધી તત્વો જે ગુજરાત તેમજ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે જેવી રીતે અખતરાઓ કરી રહ્યા છે, નવા નવા ષડયંત્ર કરી રહ્યા છે, તેવા ષડયંત્રોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ સજાગતાથી કામગીરી કરી રહી છે। ડ્રગ્સ સામે લડાઈ એક મોટી લડાઈ છે ને એક પડકારજનક પણ માનવામાં આવે છે અને આને લઈને હવે ગુજરાત એટીએસની ટીમ હોય, એનસીબીની ટીમ હોય ને કોસ્ટગાર્ડની ટીમ હોય, તમામ છે તે આ ડ્રગ્સ માફિયાઓને ખુલ્લા પાડવા માટે કામગીરી કરી રહી છે। ત્યારે વાત કરીએ તો ગુજરાત એટીએસે 600 કરોડથી પણ વધુનો ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યો છે અને 14 જેટલા પાકિસ્તાની જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે। ઘટનાની વિગતવાર માહિતી એવી હતી કે કે પટેલ નામના જે ગુજરાત એટીએસના અધિકારી છે તેમને એક બાતમી મળી હતી કે પાકિસ્તાનના જે હાજી અસલમ જે બાબુ બલોચ નામથી જાણીતો છે તેના દ્વારા ભારતીય જળ સીમાએથી ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે। આ બાતમી મળતાની સાથે જ જે ગુજરાત એટીએસના ઇન્સ્પેક્ટર છે નિખિલ બ્રહ્મભટ્ટ અને સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ તેઓ દ્વારા આ સમગ્ર ઓપરેશન માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી। આ જે અધિકારીઓ છે તેમના દ્વારા 3 દિવસ જેટલો સમય છે દરિયાઈ માર્ગમાં જે સમય કાઢવામાં આવ્યો ત્યાં વિતાવવામાં આવ્યો। જેવી રીતે 25 અને 26 એપ્રિલની આસપાસ આ અલ રઝા નામની બોટ છે તે ભારતીય જળ સીમામાં પહોંચી રહી હતી, ત્યારે નાની વિસલ સાથે આ જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા અને આ જે બોટ પાકિસ્તાની બોટ છે તે ભારતીય જળ સીમામાં ઘૂસી રહી હતી। આ દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના જે અધિકારી છે તેમના દ્વારા જે સામા પક્ષે જે આરોપીઓ હતા તેમના ઉપર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। આ મામલાને લઈને હાલ જે ગુજરાતના પોલીસ વડા છે તેમના દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે। જે 14 આરોપીઓ છે તેમના વિશે પણ જણાવવામાં આવ્યું છે। પહેલા તો જે પોલીસ વડા છે વિકાસ સાહેબ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે સફળતા મળી એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા મળી છે। આજથી થોડાક દિવસ પહેલા 21મી તારીખે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને એવી એક
માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ. આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી આ કન્સાઇનમેન્ટ ભારતીય જળ સીમાઓ પર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી. સમય આપણી પાસે ખૂબ ઓછો હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા. 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી. એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકો ચેલેન્જ કરી. પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી, જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું. ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના, એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટમાં પહોંચ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન એટીએસના મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં આ ટીમ હતી, એટલે બીજી ટીમ એટીએસની પણ રવાના થઈ અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મનાર શાહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી રાઠોડ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપલ રાઠોડ અને એસઓજી પોરબંદરના એએસઆઈ મહેબૂબ ખાન, એ લોકો બીજી ટીમ તરીકે ત્યાં રવાના થયા. અલ રઝા ફિશિંગ બોટના ઓક્યુપન્ટ્સ જ્યારે સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ, એટીએસના અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓએ એના ઉપર પહોંચ્યા ત્યારે આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા, જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે. આ જે 14 લોકો હતા એ પૈકી પાકિસ્તાની ફિશિંગ બોટના માસ્ટર નાસિર હુસેન સન ઓફ આઝમ ખાન,
નંબર 2 મોહમ્મદ સિદ્દીક સન ઓફ અહેમદ ભટ્ટી. નંબર 3 અમીર હુસૈન સન ઓફ ગુલામ સલાલ સન ઓફ ગુલામ નબી. નંબર 5 અમન સન ઓફ ગુલામ નબી. પછી નંબર 6 બદલ ખાન સન ઓફ અમીર. નંબર 7 અબ્દુલ રશીદ સન ઓફ જબરી. નંબર 8 લાલ બક્ષ સન ઓફ અલી મુરાદ. નંબર 9 યાકર ખાન. નંબર 10 કાદિર બક્ષ સન ઓફ અલી મુરાદ. નંબર 11 અબ્દુલ સમાદ સન ઓફ હુસૈન. નંબર 12 એમ હકીમ સન ઓફ મૂસા. નંબર 13 નૂર મોહમ્મદ ઉર્ફે નોરો. અને નંબર 14 મોહમ્મદ ખાન સન ઓફ હુસૈન, તમામ રહેવાસી બલોચિસ્તાન, પાકિસ્તાન. એ લોકો ત્યાં હાજર મળ્યા. નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં. અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે. જેની પ્રાથમિક તપાસ જે થઈ છે, એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દ્રષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીઝ. અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસૈન, એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી. જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે એના જે ડૉક્ટર છે એ ડૉક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું. અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવી અને એમને તાત્કાલિક જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી. એમનું ઓપરેશન કરવામાં આવ્યું. એની તબિયત હવે સારી છે, સુધારા ઉપર છે. આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે, કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે. એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથ અને સહયોગથી અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાથ અને સહકાર આપણને મળ્યું છે. અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે. કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ છે, એટલે આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનું આપણે નિર્ણય કર્યું છે, જે વધુ યોગ્ય રહેશે. એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં 2 થી 3 બાબત ખૂબ મહત્વપૂર્ણ છે, જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવામાં આવે છે. સર્વપ્રથમ કે આ જે કન્સાઇનમેન્ટ હતી, મેં તમને જે વાત કરી 86 કેજી હેરોઇનની, એ કન્સાઇનમેન્ટ ગુજરાત માટે નહોતું. ઇટ વોઝ નોટ ઇવન ફોર ઇન્ડિયા. ખરેખર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ જે શ્રીલંકામાં છે એ લોકો એના રિસીવર હતા. પરંતુ આજે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની આ પ્રકારની કેપેબિલિટી થઈ ગઈ છે કે એમની જે ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે ફક્ત ઇન્ડિયન વોટર્સનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટિયર્સ, જેના રિસીવર ઇન્ડિયામાં નથી, જેના રિસીવર બહાર છે, તેમ છતાં આપણી અને એટીએસની ઇન્ફોર્મેશન નેટવર્ક એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે આપણને આ ઇનપુટ મળી, જે ખૂબ મોટી બાબત છે.
મોટાભાગે આપણી પાસે કોઈ રિસીવર હોય, રિસીવર અંગે આપણે માહિતી મળતી હોય પછી આપણે ઇન્ફોર્મેશન ડેવલપ કરીએ છીએ, પરંતુ અહીંયા કોઈ રિસીવર નહોતો. તેમ છતાં કે પટેલને આ ઇન્ફોર્મેશન મળી છે એ ખૂબ મોટી બાબત છે. અને આ પ્રકારની કેપેબિલિટીઝ ગુજરાત પોલીસની હવે થઈ છે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની થઈ છે, એ ખૂબ સરાહનીય બાબત છે. અને એ માટે હું શ્રી કે પટેલ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તમામ વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના 2 અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજ રતનમાં એ લોકો રવાના થયા અને ઓપરેશનલ કારણોસર એ લોકો મધર વેસલ છોડીને નાની વેસલમાં જઈને આ ઓપરેશન બહાર પાડ્યું. એટીએસની આ જાબાઝ અધિકારીની બહાદુરી જે છે એ પણ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકો ઉપર, ખાસ કરીને આ બંને પોલીસ અધિકારીઓ એટીએસ ઉપર મને ખૂબ ગર્વ છે. અને આ આનંદની વાત છે કે આપણે જમીન ઉપર લડાઈ લડવા સક્ષમ છીએ, પણ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડના અધિકારીઓને સાથે રહીને આ પ્રકારનું ઓપરેશન બહાર પાડે છે. આ સમગ્ર ઘટનાક્રમ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનનો એક સુંદર ઉદાહરણ છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ, જિલ્લાઓના એસઓજીના અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ અને કર્મચારીઓ એ તમામની સમન્વયથી, સંબંધથી, સંકલનથી આ પ્રકારની સફળતાપૂર્વક નાર્કોટિક્સના કેસ કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ સારી બાબત છે. અગાઉ મેં જે વાત કરી કે નાર્કોટિક્સના જે પ્રોબ્લેમ છે એ ગ્લોબલ ઇસ્યુ છે અને આ ગ્લોબલ ઇસ્યુને સામનો કરવા માટે આ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પાકિસ્તાનથી જે કન્સાઇનમેન્ટ રવાના થઈ ફિશિંગ બોટ અલ રઝામાં, એની કોલ સાઇન અને તામિલનાડુની જે શિપ વેસલ આવવાની હતી એની કોલ સાઇનની માહિતી પણ આપણને મળી હતી. પરંતુ તામિલનાડુના જે વેસલ આવવાના હતા એ પહેલા જ આપણને માહિતી હતી, એટલે ઇન્ડિયન વોટર્સમાં આશરે ભારતીય કોસ્ટથી આશરે 180 નોટિકલ માઇલ દૂર, 180 નોટિકલ માઇલ્સ અવે ફ્રોમ ધી ગુજરાત કોસ્ટ ઓફ પોરબંદર કોસ્ટ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે ફરીથી હું ઇન્ડિયન કોસ્ટગાર્ડને અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને ગુજરાત પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આ પ્રકારની કામગીરી કરવામાં એટીએસને ખૂબ મદદરૂપ થયા છે. અને એટીએસના અધિકારીઓને કર્મચારીઓને પણ ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સમગ્ર ઘટનાક્રમની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી કરવામાં આવશે, જેમાં આ કન્સાઇનમેન્ટ મોકલનાર હાજી અસલમ એ કોણ છે, એમનો શું નેટવર્ક છે, એમનો શું ઇતિહાસ છે અને કન્સાઇનમેન્ટ ક્યાંથી લઈ આવ્યા હતા, શ્રીલંકાના કોણ છે, કોણ લાવવાના હતા, ક્યાં મોકલવાના હતા, એ બધી તપાસની બાબત છે. અને એ તપાસ એનસીબી તરફથી કરવામાં આવશે અને તપાસના પછી આ તમામ માહિતી આપણને મળશે. સર, પાણીમાં કેટલા પેકેટ ફેંકી દીધા હતા તેની કોઈ અંદાજે 3 પેકેટ ફેંક્યા હતા. અંદાજે 3 પેકેટ ફેંક્યા હતા, કેમ કે એમાં તાત્કાલિક અમે લોકો પહોંચી ગયા હતા, પણ એ લોકો પહોંચતા 3 પેકેટ ફેંક્યા હતા અને પછી આપણે 3 બેગ ફેંક્યા. એ 3 બેગમાં કુલ કેટલા સામગ્રી હતી આપણને ખ્યાલ નથી, પણ વી હેવ બીન એબલ ટુ રિકવર 76 પેકેટ્સ. આ હતા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે
જે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. સાથે જ ગુજરાત એટીએસની બીજી ટીમમાં મલ્હાર શાહ, બીડી રાઠોડ અને ડિમ્પલ રાઠોડ જે મહિલા અધિકારી છે તેઓ પણ ગુજરાત એટીએસના જે પહેલી ટીમના જે અધિકારીઓ છે તેમની મદદમાં પહોંચ્યા હતા. અને જેમાં જે પાકિસ્તાની બોટમાં જે 14 આરોપીઓ છે ને જે ફિશિંગ બોટ છે તે હાલ ગુજરાત એટીએસે કબજે મેળવી છે. ને જેવી રીતે પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા સ્ફોટક માહિતી આપવામાં આવી છે કે આ ડ્રગ્સ છે તે શ્રીલંકા મોકલવાનું હતું, પરંતુ જે બાતમી છે ગુજરાત એટીએસના અધિકારીઓને મળી કે ભારતીય જળ સીમાથી થઈને તમિલનાડુમાંથી તેને શ્રીલંકા સપ્લાય કરવાનું હતું અને તેનું કોઈ રિસીવર નહોતો, તે પહેલા આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. હાલ આ ગુજરાત એટીએસની કાબિલેદાદ કામગીરી સામે આવી છે, જેમાં જીવના જોખમે આ સમગ્ર ઓપરેશનને પાર પાડીને ફરી એકવાર આ જે ડ્રગ્સ માફિયાઓ છે જે વિદેશમાં રહીને કેવી રીતે ભારત દેશ તેમજ અન્ય દેશના યુવાધનોને નશાના રવાડે ચડાવી પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે તેઓ ખુલ્લા પડ્યા છે. અને આ મામલાને લઈને હાલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જે છે સમગ્ર કેસની હાલ વધુ તપાસ કરી રહી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.